ઓકે, ગઈકાલના કોન્ટેક્સ્ટમાં જ એટલે કે ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિસ્ટ મૂવમેન્ટ જે હતું તેને રીલોન્ચ કરવાની જરૂર પડી. એટલે કે ગઈકાલે આપણે એવું શીખ્યા હતા કે ફેમિનિઝમના સ્ટાર્ટિંગમાં જે ડિસ્ક્રિમિનેશનની વાત થઈ હતી કે તફાવત પાડવામાં આવે છે, તફાવત રાખવામાં આવે છે, કે જેના માટે લેડીઝ લોકોએ અને તેમાં કેટલાક જેન્ટ્સ પણ હતા કે જે ફેમિનિસ્ટ એપ્રોચ ધરાવતા હતા, નારીવાદમાં માનતા હતા, અને તેમણે પણ થોડી હેલ્પ કરી અને મૂવમેન્ટમાં લીડ કર્યું તેમણે પણ. અને એ મૂવમેન્ટનો અંત એ આવ્યો હતો કે પોલિટિકલ રિલેક્સેશન મળી ગયું હતું, અર્થાત કે રાઇટ ટુ વોટ એ પ્રકારનું લિબર્ટી લેડીઝને આપી દેવામાં આવી એ મૂવમેન્ટથી. એ આપણે ગઈકાલે ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિઝમમાં જોયું, બરાબર છે? તો ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે રાઇટ ટુ વોટ મળી ગયું છે. ત્યાર પછી શું થયું? તો તે ફેઝ પડે છે ફેમિનિઝમનો સેકન્ડ. એટલે સેકન્ડ ફેઝ હવે આપણે જોઈએ કે રાઇટ ટુ વોટ મળી ગયું છતાં પણ એમ લાગ્યું કે હજી કશું ખૂટે છે. ફેમિનિસ્ટ મૂવમેન્ટ કે જે સેકન્ડ ટાઈમ લોન્ચ કરવાની જરૂર પડી, રીલોન્ચ કરવાની જરૂર પડી. બંધ થઈ ગઈ હતી કારણ કે બધાને એમ થઈ ગયું કે રાઇટ ટુ વોટ મળી ગયું એટલે આપણને ઘણું બધું મળી જશે, કે જે તફાવત પાડે છે લોકો લેડીઝ અને જેન્ટ્સમાં તે પણ દૂર થઈ જશે એવું માની લેવામાં આવ્યું હતું પહેલા. પણ જ્યારે અનુભવ થયો કે રાઇટ ટુ વોટ આપી દીધું, કે ભાઈ લેડીઝને પણ જેન્ટ્સની જેમ પોલિટિક્સની અંદર વોટ આપવા દેવામાં આવ્યું. એ પહેલા આપવા દેવામાં આવતા ન હતા, વોટ તમારે નથી આપવાના એમ એ રીતે માનવામાં આવતું હતું. અને પછી લેડીઝે માગ્યું કે ભાઈ અમારે વોટ કેમ નહીં આપવું, અમારે પણ વોટ આપવું છે, અમારે પણ નેતાને ઇલેક્ટ કે સિલેક્ટ કરવા જોઈએ. તો એ રીતે તેમને ઇલેક્શનમાં પોલિટિક્સમાં વોટ આપવાની પરવાનગી આપવામાં આવી, બરાબર? તો ત્યાં સુધીનું હતું. ફક્ત રાઇટ ટુ વોટ નું અમેન્ડમેન્ટ મળી ગયું તો તેનાથી એમની પરિસ્થિતિમાં કોઈ ફરક નહીં આવ્યો, તે એમણે અનુભવ્યું. એમાં ઘણો સમય વીતી ગયો, એમને લાગ્યું કે આપણને રાઇટ ટુ વોટ મળવા છતાં પણ આપણે ઘણું બધું હજી સહન કરીએ છીએ. અને તેથી આ રીલોન્ચ કરવાની જરૂર પડી. એટલે કે ફેમિનિસ્ટ મૂવમેન્ટને આગળ વધારવાની જરૂર પડી. ફર્સ્ટ વેવ ફેમિનિસ્ટ અચીવ્ડ લીગલ એન્ડ પોલિટિકલ ઇક્વાલિટી. જે ફર્સ્ટ વેવ હતો તેમાં શું મળ્યું હતું કે લીગલ, કાયદાકીય રીતે પોલિટિકલ ઇક્વાલિટી મળી ગઈ હતી, કે જેમાં જેન્ડરના આધાર પર કોઈ ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ એ તેમનું એવું પહેલા માનવું હતું, બરાબર છે? અને એ પ્રમાણે તેમને એ રિસ્ટ્રિક્શનમાંથી ખસાડી નાખવામાં આવી કે જેન્ડરના આધારે પોલિટિક્સમાં કોઈ ઇલેક્શન થશે નહીં, મીનિંગ કે લેડીઝ પણ હવે વોટિંગ કરી શકશે. તો એ એનો એન્ડ હતો. હવે આપણે એમાં આગળ વધીએ છીએ કે એમનું જે ફોકસ હતું રાઇટ ટુ વોટ ઉપર, કે રાઇટ ટુ વોટ મળવાથી એન્શ્યોર થઈ ગયું હતું કે આપણને એજ્યુકેશનમાં, ઇકોનોમિક્સમાં બધામાં જ કોઈક ફરક પડશે એમ એ લોકોએ માની લીધું હતું. એ લોકોએ એમ માન્યું હતું કે પોલિટિકલ સ્ફિયરમાં જો ડિસ્ક્રિમિનેશન ખતમ થઈ જશે, ડિસ્ક્રિમિનેશન એટલે કે તફાવત, ભેદભાવ જો દૂર થઈ જશે, તો that political equality will bring social, economic and educational equality. એમણે માની લીધું હતું કે એ જે પોલિટિકલ ઇક્વેલિટી આવશે તેના લીધે સોસાયટીમાં પણ, આર્થિક રીતે પણ અને શૈક્ષણિક ધોરણે પણ આપણને સમાનતા પ્રાપ્ત થઈ જશે એવું તેમણે માની લીધું હતું. પણ એ થયું નહીં. એમને પોલિટિકલ સ્ફિયરમાં જે રાઇટ ટુ વોટ મળી ગયું તે હોવા છતાં પણ સોશિયલ, ઇકોનોમિક અને એજ્યુકેશનલ આ ત્રણ બાબતમાં ઇક્વાલિટી મળી નથી. ત્યાર પછી પોલિટિકલ ઇક્વાલિટી, આ એઝમ્પશન તેમનું ખોટું પડ્યું. અને તે કેવી રીતે ખોટું પડ્યું
એ જાણવાની જરૂર છે. એમણે જે સૌપ્રથમ ફેઝમાં માની લીધું હતું તે ખોટું કેવી રીતે પડ્યું? તો ફોર એક્ઝામ્પલ, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપવામાં આવી, જેવું રાઇટ ટુ વોટ આપવામાં આવ્યું ને, તો ત્યાં અમેરિકામાં સદનમાં આજે બધા જેન્ટ્સ લોકો હશે, મેમ્બર્સ જે હશે, પાર્લિયામેન્ટ્સના જે પાર્લિયામેન્ટરી મેમ્બર્સ હશે, તેમણે જોયું હશે કે ભાઈ હવે આ લોકો પણ ઉચકાઈ રહ્યા છે, તો તેમણે રાઇટ ટુ વોટ આપવાની સાથે સાથે જ એમણે થોડીક એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ આપી. પણ જે ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિઝમની મૂવમેન્ટ સક્સેસફુલ થયા બાદ જે આપવામાં આવી હતી તે એવી હતી, એમની જે આ જે ઓપોર્ચ્યુનિટીઝ હતી તે કેવા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ હતી એ જાણવા જેવું છે. કે એમ્પ્લોયમેન્ટમાં ગણવામાં તો આવ્યું કે ચલો લેડીઝને પણ એમ્પ્લોયમેન્ટ મળે, પણ women got job but only in those sectors or field which were considered extension of their nature. લેડીઝ નો નેચર કેવો હોય છે તેના આધાર પર જ તેમને જોબ મળતી હતી. એક્ઝેમ્પ્લિફિકેશન, નર્સ, ટીચર. જેમ કે વિમેન કેવી હોય છે બાય નેચર, તે કેરિંગ હોય છે, નર્ચરિંગ હોય છે, તેથી તેમના નેચરને અધીન જ જોબ ની ઓપોર્ચ્યુનિટી તેમને પ્રાપ્ત થવા લાગી. અગર કોઈ લેડીઝે એન્જિનિયર થવું હોય, અગર કોઈ લેડીઝે સાયન્ટિસ્ટ થવું હોય કે પોલિટિક્સમાં જોડાવું હોય, તો એવી કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી તેમને મળતી ન હતી. એટલે આ એક તેમણે જોયું કે આમાં પણ થોડો ભેદભાવ રહી ગયો છે, એ તેમને મળતી ન હતી. બરાબર. પરંતુ એક મહિલા, આમે હું કહી દીધું છે કે ભાઈ એક એન્જિનિયર નહીં બની શકે, પોલિટિક્સમાં જઈ ના શકે વગેરે. એનો અર્થ એ થયો કે ઇકોનોમિકના બેઝિસ પર, જેન્ડરના આધાર ઉપર આ પ્રકારનો ભેદભાવ, આ પ્રકારનો તફાવત, જેને ડિસ્ક્રિમિનેશન આપણે કહીએ છીએ, તે હજુ પણ મોજૂદ હતો જ. એટલે ફર્સ્ટ વેવમાં જે આપણે જોયું ને કે ડિસ્ક્રિમિનેશન ખતમ થઈ ગયું હશે રાઇટ ટુ વોટના લીધે, તો એ બન્યું નહીં. ઇકોનોમિકલી એ નહીં બન્યું. જે જોબ્સની ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી તેમાં એ રહ્યું નહીં, એમાં ભેદભાવ રહ્યો જ કે લેડીઝને તેમના નેચરના આધાર ઉપર જોબ આપવામાં આવી, બીજી કોઈ જોબ નહીં. આપણે અત્યારે પણ જોઈએ છે, જેમ કે હાલમાં કન્ડક્ટરની જોબ મળે છે લેડીઝને, બાકી સૌ પ્રથમ એ ઇમેજિન પણ કોઈ કરી શકે તેમ ન હતું કે ભાઈ કંડક્ટર કોઈ લેડી બની શકે. હજી આપણે એવું નથી સાંભળ્યું કે કોઈ વાયરમેન આપણે લેડીઝને જોયા હોય. પણ કેમ નહીં? એવું કેમ ઇમેજિન કરવામાં આવે છે, હાસ્યાસ્પદ રીતે કેમ ઇમેજિન કરવામાં આવે છે કે વાયરમેન ના બની શકે, લેમ્પપોસ્ટ ઉપર લેડી ચડી ના શકે, એવું કેમ લોકો માને છે? તો તે એક પ્રકારનું ડિસ્ક્રિમિનેશન કહેવાય. ચડી જ શકે છે લેમ્પપોસ્ટ ઉપર લેડી, કંડક્ટિંગ કરી શકતી હોય તો લેમ્પપોસ્ટ ઉપર પણ ચડી શકે છે, બધું જ કરી શકે છે. બરાબર. પછી બીજી બાબત કે જે એજ્યુકેશન રિલેટેડ છે, એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝ જે આપવામાં આવી વિમેન લોકોને, women got to study in colleges but choice of subject was very limited. કે તેમને માટે મહિલા કોલેજો પણ ખોલવામાં આવી, નો ડાઉટ. જેમ કે આપણે ગર્લ્સ સ્કૂલ પણ જોઈએ છે, બરાબર, ગર્લ્સ હોસ્ટેલ વગેરે પણ જોઈએ છે, એ બધું ખોલ્યું, પણ જે સબ્જેક્ટ્સ હતા તેમાં લિમિટ મૂકવામાં આવી. જે મેલ લોકો સબ્જેક્ટ્સને ભણી શકતા હતા તેવા સબ્જેક્ટ્સ લેડીઝને આપવામાં આવતા ન હતા. એટલે તેમાં પણ લિમિટ જોઈ. મેલને ચોઇસીસ મળતી, લેડીઝને નહીં. એ પણ દર્શાવે છે કે એમાં પણ લિંગના આધાર પર ડિસ્ક્રિમિનેશન હજી પણ હતું જ. જેન્ડરના આધાર ઉપર હજી પણ તફાવત જોવા મળે જ છે. તો એ બધું શું દર્શાવે છે કે ભલે તમને પોલિટિકલ સ્ફિયરમાં રાઇટ ટુ વોટ પૂરતી ઇક્વેલિટી મળી ગઈ હતી, પરંતુ સોશિયલ, ઇકોનોમિકલ અને એજ્યુકેશનલ સ્ફિયરમાં હજી પણ ઇક્વેલિટી મળી ના ગણાય. આજે પણ કશે ને કશે આપણે આ ત્રણ બાબતમાં ઇક્વેલિટીનો અભાવ અનુભવી શકીએ છીએ. ભલે આપણે એમ કહીએ જઈએ છીએ ને, એ તો આપણે કોઈકના કોન્ટેક્સમાં, કોઈના પ્રવાહમાં એવું બોલીએ છીએ કે આ બધુંમાં હવે પ્રગતિ છે, એ તો કોઈક બોલાવડાવે છે આપણી પાસે.
કે ના સ્ત્રીની પરિસ્થિતિ સુધરી છે, એ તો કોઈક બોલાવડાવે છે, એ આપણે સમજવા જેવું છે, એકચ્યુઅલ નથી મળી. ઓકે, હવે સેકન્ડ વેવ ફેમિનિઝમ ઉપર સીધું હવે આપણે ફોકસ કરીએ તો એને શું કહી શકાય કે રીલોન્ચિંગ ઓફ ધ ફેમિનિસ્ટ મૂવમેન્ટ. એને સેકન્ડ વેવ ફેમિનિઝમ કહે છે કે એ જ મૂવમેન્ટને રીલોન્ચ કરવાની નોબત આવી. અને તેમાં ખાસ બે ગ્રુપ્સ આઉટસ્ટેન્ડિંગ છે. આ સેકન્ડ વેવ ફેમિનિઝમની અંદર બે ગ્રુપ પડી ગયા છે, અને એ ગ્રુપ જે છે તે પર્ટિક્યુલરલી ડિપેન્ડન્ટ ઓન ધેર એપ્રોચ, એમના જે અભિગમ છે તેનાથી બે ગ્રુપ પડ્યા છે. બંને ગ્રુપ એકબીજાના બિલકુલ વિરોધી નથી, પણ બંને ગ્રુપના એપ્રોચ અલગ અલગ રહ્યા છે. આપણે જોઈએ કે બે ગ્રુપ કયા છે અને એ બંને ગ્રુપના એપ્રોચીસ કયા છે તે. અને એપ્રોચ શબ્દનો અર્થ શું થાય છે કે વિમેન્સ પ્રોબ્લેમ્સ ને જોવાનો એપ્રોચ. વિમેન્સ ને જે પ્રોબ્લેમ્સ હતા તેને એ પ્રત્યે જોવાનો એપ્રોચ, તેને એનાલિસિસ કરવાનો એપ્રોચ એ બંને ગ્રુપનો અલગ અલગ રહ્યો છે. સેકન્ડ વેવ ફેમિનિઝમ બે ગ્રુપમાં વહેંચાયું હતું. તેમાં ફર્સ્ટ આપણે લિબરલ એપ્રોચ જોઈશું અને સેકન્ડ રેડિકલ એપ્રોચ જોઈશું. બંને ગ્રુપના નામો છે, એક હતું લિબરલ ગ્રુપ અને બીજું હતું રેડિકલ ગ્રુપ. બીજા શબ્દોમાં કહું ને તો લિબરલ ફેમિનિસ્ટ અને રેડિકલ ફેમિનિસ્ટ આ બે ગ્રુપ હતા. તો આપણે એ લોકોના વારાફરતી એપ્રોચ જોઈશું કે જે લિબરલ ફેમિનિસ્ટ ગણાયા છે તેમનો એપ્રોચ શું હતો અને રેડિકલ ફેમિનિસ્ટમાં જેમની ગણના થાય છે તેમનો એપ્રોચ શું હતો વિમેન્સ પ્રોબ્લેમ્સને જોવા માટેનો. અને તેમણે પોતાનું શું પ્રદાન કર્યું, શું કર્યું એ લોકોએ, તે આપણે હવે જોઈએ. એક મિનિટ. તો જે લિબરલ એપ્રોચ હતો, લિબરલ ફેમિનિસ્ટ લોકોનો જે એપ્રોચ હતો તે સૌપ્રથમ આપણે જોઈએ. એમ કહી શકાય કે એ રિવાઇવલ ઓફ ડિમાન્ડ્સ ઓફ ફર્સ્ટ વેવ ફેમિનિસ્ટ હતું. ધેટ મીન્સ કે જે ફર્સ્ટ વેવમાં ફેમિનિસ્ટ લોકોની જે ડિમાન્ડ્સ હતી ને રાઇટ ટુ વોટની, એમ સમજો કે તેને મળતી આવે છે. તેમની ડિમાન્ડ શું હતી? ડિસ્ક્રિમિનેશન ખતમ કરવાનું છે, એ ડિમાન્ડ તેમની હતી ને. તો તે જ અહીં ફરીથી જાણે કે રિપીટ થતી હોય એવું લાગ્યું. એટલે આ લિબરલ એપ્રોચ જે છે તેમાં એને રિવાઇવલ ઓફ ડિમાન્ડ્સ ઓફ ફર્સ્ટ વેવ ફેમિનિસ્ટ તરીકે ઓળખી શકાય છે. કેવી રીતે એની સાથે મળતી આવતી હતી આ લોકોની ડિમાન્ડ, કે જે લોકો લિબરલ ફેમિનિસ્ટ તરીકે ઓળખાય? આપણે એ સમજીએ કે ફર્સ્ટ વેવ ફેમિનિસ્ટનો જ પુનર્જન્મ સમજો આ ગ્રુપનો, પરંતુ તેમણે તેમની ડિમાન્ડ્સમાં વધારો કર્યો છે હવે. એટલે રિવાઇવલ પણ છે અને તેમની ડિમાન્ડ્સ જે છે તે હવે વધી ગઈ છે. એમણે જોયું કે હજી આપણને સોશિયલ, ઇકોનોમિકલ, એજ્યુકેશનલ ઇક્વેલિટી નથી મળી, તો એ બાબતમાં તેમણે ડિમાન્ડને વધારી દીધી છે. એમણે 3 બાબતમાં પણ ડિસ્ક્રિમિનેશનનો અંત લાવવાની ડિમાન્ડ મૂકી. અને તે 3 બાબત કઈ હતી? સોશિયલ, સોસાયટીમાં જે ડિસ્ક્રિમિનેશન છે તેનો અંત જોઈએ છે. ઇકોનોમિકલી જે ડિસ્ક્રિમિનેશન આપણે જોયું જેમ કે જોબ વગેરે, તો તેમાં પણ જે ડિસ્ક્રિમિનેશન છે તેનો અંત જોઈએ. અને એજ્યુકેશનલમાં પણ ઇક્વેલિટી જોઈએ. જે જેન્ટ્સ લોકો ભણી શકતા હતા સબ્જેક્ટ્સ, તેવા જ અનલિમિટેડ સબ્જેક્ટ્સ જોઈએ કે જેમાં કોઈ તફાવત રાખવામાં નહીં આવે. આવી 3 બાબતોમાં એમણે પોતાની ડિમાન્ડ્સને વધારી. અને તેની શરૂઆત એટલે લિબરલ એપ્રોચની શરૂઆત એ બેટી ફ્રીડન્સ લેન્ડમાર્ક બુક ઓફ 1963 ધ ફેમિનાઇન મિસ્ટિક, આ બુકના પ્રકાશનથી લિબરલ એપ્રોચની શરૂઆત થાય છે. બેટી ફ્રીડને 1963માં એક બુક લખી હતી, ધ ફેમિનાઇન મિસ્ટિક. એ ફેમિનાઇન મિસ્ટિક થી એટલા બધા પ્રહારો પડ્યા આ લેડીઝ લોકોમાં, ફેમિનિસ્ટ લોકોમાં, કે જેનાથી તેમના એપ્રોચમાં વધારો થયો.
આ બેટી ફ્રીડને લીડ કરી છે એક મૂવમેન્ટને. એમણે એની બુકમાં શું કહ્યું છે એ આપણે જોઈએ. એમણે આ જે બુક લખીને ધ ફેમિનિન મિસ્ટિક, એમાં એમણે ઘણું બધું કહ્યું છે. એ વાંચવાથી પણ ઘણાના એપ્રોચમાં સુધારા આવ્યા છે, જાગૃત થઈ છે ફેમિનિસ્ટ લોકો કે આપણે જે રાઇટ ટુ વોટ મેળવ્યું તેમાં આટલી વસ્તુઓ તો આપણને મળતી જ નથી. તો બેટી ફ્રીડન્સ ફેમિનિન મિસ્ટિકમાં એમણે શું કહ્યું કે ધેર ઇઝ નો પાર્ટિસિપેશન ઇન પબ્લિક લાઈફ. વિમેન જે છે એ લોકો હજી પબ્લિક લાઈફમાં પાર્ટિસિપેટ નથી કરતી. તેમની જે સહભાગિતા છે તે નહિવત પ્રમાણમાં છે. એવું કેમ? કારણ કે સોસાયટીમાં એક એઝમ્પશન રહેલું છે, એક ધારણા રહેલી છે, ધારણા પ્રવર્તે છે, જે આપણે આજે પણ ફીલ કરી શકીએ છીએ કે આપણો સમાજ જે છે તે કઈ ધારણામાં રાચે છે. તો એ એઝમ્પશન એ છે કે વિમેન એન્જોય ડોમેસ્ટિક ફેમિલી લાઈફ. મહિલાઓ ઘરેલું બાબતમાં ફેમિલી લાઈફમાં એન્જોય કરે છે, તેથી તેઓ પબ્લિક લાઈફમાં પાર્ટિસિપેટ કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી અને તેથી પાર્ટિસિપેટ નથી કરતી. આવી ધારણામાં આપણો સમાજ રાચે છે, જે એકચ્યુઅલી ખોટો છે. બરાબર, આ એકચ્યુઅલી ખોટો છે. સમાજ એવું ખાલી કહેવડાવે છે, વિમેનના મુખે પણ એમ બોલાવડાવે છે કે વી એન્જોય ફેમિલી લાઈફ, વી એન્જોય ડોમેસ્ટિક લાઈફ. અગર કોઈ લેડી આમ બોલતી હોય ને તો તે તેના પોતાના મનના વિચારો નથી, બલકે તેના ઉપર લાદેલા બીજા કોઈકના વિચારો છે. તો આવી સમાજની ધારણા છે કે જે ધારણામાં સમાજ રાચે છે. એકોર્ડિંગ ટુ બેટી, ધીસ ઇઝ અ મિથ. બેટીએ કહ્યું કે ભાઈ આ એક મિથ છે, મિથ્યા છે, ઇલ્યુઝન છે, સાચું નથી, હકીકત કંઈક જુદી છે. બેટી ફ્રીડન કહે છે કે હકીકતમાં વિમેન આર અનહેપી, ડિસસેટિસ્ફાઈડ એન્ડ અનફુલફિલ્ડ એઝ અ મધર એન્ડ વાઇફ. એક મધર તરીકે, એક વાઇફ તરીકે એકચ્યુઅલી વિમેન આર અનહેપી, ડિસસેટિસ્ફાઈડ છે, અનફુલફિલ્ડ છે. એ બેટી એ બુકમાં લખે છે. એક મિનિટ. હા, હવે એનું આપણે કારણ જોઈએ કે એવું કેમ. નો ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ, એમાં લેડીઝનું કોઈ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ જ નથી. એક રિલેટિવ લાઈફ એ જીવે છે. એમને જે રોલ ભજવવાનો આપવામાં આવે છે તે કશે ને કશે એક રિલેટિવ લાઈફ જીવવા પર તેમને ફોર્સ કરે છે. જે એક મહિલાને ચિલ્ડ્રન તરીકે સાથે જો મહિલાને ચિલ્ડ્રન સાથે જો રિલેટ કરો તો તેમણે બાળકો સાથેનું રિલેશન નિભાવવું પડે છે એક મધર તરીકેનું. હસબન્ડ સાથે રિલેટ કરો તો વાઇફ તરીકેનો રોલ તેણે ભજવવો પડે છે, અને ફાધર સાથે રિલેટ કરો તો ડોટર તરીકેનો રોલ તેમણે એક્વાયર કરવો પડે છે. ધેટ મીન્સ તેમનો રોલ એક ઇન્ડિપેન્ડન્ટ તરીકે નથી, બલકે કોઈની સાથે આધારિત એટલે કે ડિપેન્ડન્ટ છે, આધારિત કરી દેવાયેલો છે, જેમ કે એક મધર, એક વાઇફ એન્ડ એક ડોટર. આ જ કારણથી મહિલાઓ અનહેપી, ડિસસેટિસ્ફાઈડ અને અનફુલફિલ્ડ લાઈફ જીવે છે. આ વાત બેટી ફ્રીડને તેમની બુકમાં લખી. હવે વાત આવે છે આ જે પ્રોબ્લેમ છે તેને સોલ્વ કેવી રીતે કરવું, તે પણ બેટી ફ્રીડમે અંદર લખ્યું જ છે એની બુકમાં. બેટીએ એક પ્રપોઝલ મૂકી કે જો મહિલાઓ માટે પબ્લિક સ્પેસ ઓપન કરી દેવામાં આવે, જેન્ડરને જોઈને તફાવત ના હોવો જોઈએ પબ્લિક લાઈફમાં, અર્થાત ઓપન પબ્લિક સ્પેસ ફોર ઇક્વલ કોમ્પિટિશન. બહાર જે જાહેર જીવન જીવવામાં આવે છે, જેમાં સ્પોર્ટ્સ હોય કે બીજી કોઈ પણ બાબત હોય, તેમાં ઇક્વેલિટી જોઈએ. કોમ્પિટિશન હોય કે કોઈ પણ હોય, તેમાં પણ ઇક્વેલિટી જોઈએ. એટલે કે ઓપન પબ્લિક લાઈફમાં ઇક્વેલિટીની જરૂર છે, એવી પ્રપોઝલ તેમણે ફર્સ્ટ પોઈન્ટ તરીકે મૂકી.
સેકન્ડ, ઇક્વલ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી. તેમણે પ્રપોઝલમાં આ પણ વધારો કર્યો છે કે આપણને ઇક્વલ એજ્યુકેશનલ અને ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી જોઈએ. ભણવાના જે વિષયો છે તે ઇક્વલ જોઈએ, એક સરખા જોઈએ. જે મેલને મળે છે તે લેડીઝને પણ જોઈએ. ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીમાં પણ જોબ પણ બધા જ પ્રકારની જોબ લેડીઝને પણ જોઈએ. આ બધી ડિમાન્ડ્સ, આ બધા પ્રપોઝલ બેટીએ મૂક્યા છે પોતાની પ્રપોઝલમાં. આવા ડિમાન્ડ્સ કર્યા છે તો જ લેડીઝ એક ઇન્ડિપેન્ડન્સ ફીલ કરશે પોતાને અને હેપી લાઈફ જીવી શકશે. હવે 1966માં બેટીએ એક ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી જેને નામ આપ્યું નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર વિમેન, જેનું શોર્ટ ફોર્મ છે નાવ, નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર વિમેન. અને એ ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ જોડાયા તેમનો ટાર્ગેટ શું હતો? એ ઓર્ગેનાઇઝેશનના તમામ મેમ્બર્સ કે જેને બેટી લીડ કરે છે એમનો ટાર્ગેટ શું હતો? જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન દૂર કરવાનો, જે સોશિયલ અને ઇકોનોમિકલ સ્ફિયરમાં રહેલો હતો તે. સેક્સ બેઝડ એટલે કે લિંગના આધાર પર જે તફાવત રાખવામાં આવતો કે આ પુરુષ છે આ સ્ત્રી છે, તો એવો જે સોશિયલ અને ઇકોનોમિકલ સ્ફિયરમાં જે રહેલો હતો ને તે હવે દૂર કરવાનો છે. પોલિટિકલમાં તો દૂર થઈ ગયો છે રાઈટ ટુ વોટ મળવાથી, બરાબર, પણ સોસાયટીમાં ને ઇકોનોમિકલ એટલે કે જોબ વગેરેમાં જે રહ્યો હતો આ તફાવત તેને હવે દૂર કરવાનો છે. એક જ મિનિટ, હા, હું પેજ નંબર બરાબર છે કે નહીં એ ચેક કરી લઉં છું જરા. ઓકે, રાઈટ છે પેજ નંબર. તો આ લોકોએ હવે એક ચળવળ શરૂ કરી છે કે જેને બેટી ફ્રીડમ લીડ કરતા હતા, બરાબર છે. એમણે એક ચળવળ આરંભી દીધી, પેલી સંસ્થાના નામથી આરંભી છે તેમણે. અને ઇક્વલ રાઇટ અમેન્ડમેન્ટ ટુ યુએસ કોન્સ્ટિટ્યુશન, એમણે શું કર્યું? એમણે પાસ કરવું હતું એક અમેન્ડમેન્ટ જેને નામ આપ્યું ઇક્વલ રાઇટ અમેન્ડમેન્ટ, કે જે યુએસના કોન્સ્ટિટ્યુશનમાં તે સમયે ન હતું તે એમણે પાસ કરવાની ડિમાન્ડ મૂકી અને એ રીતે મૂવમેન્ટ ચલાવી કે આપણે આપણા યુએસમાં કોન્સ્ટિટ્યુશનમાં આ અમેન્ડમેન્ટ લાવવાની જરૂર છે. અમેરિકામાં ઇક્વલ રાઇટ અમેન્ડમેન્ટ ને પાસ કરવું બહુ જરૂરી છે એમ તેમનું માનવું છે. બેટી એ જે પોતે અમેરિકન હતા તેથી તેમને અભ્યાસ હતો જ કે અમેરિકામાં તે સમયે અને આજે પણ સેક્સ બેઝિસ પર અગર કોઈ ડિસ્ક્રિમિનેશન થાય છે તો તેને ઇલીગલ ગણવાનું કોઈ પ્રાવધાન ન હતું કોન્સ્ટિટ્યુશનમાં, તે આજે પણ નથી તેમના અમેરિકામાં, બરાબર. એ ડિસ્ક્રિમિનેશન ઓન ધ બેઝિસ ઓફ સેક્સ બીકમ્સ ઇલીગલ એવું અમેન્ડમેન્ટ જરૂરી હતું. એટલે કે જેન્ડર બેઝ ઉપર જો કોઈ ડિસ્ક્રિમિનેશન થાય, કોઈ તફાવત કરે તો તેને ઇલીગલ ગણવું એવું કોઈ પ્રાવધાન એમના કોન્સ્ટિટ્યુશનમાં આજે પણ નથી. એક પ્રાવધાન છે રેસ બેઝિસ ઉપર કે કલરના બેઝ ઉપર કે જાતિના બેઝ ઉપર કોઈ તફાવત કરે તો એના ઉપર છે આજે અમેન્ડમેન્ટ કે તમે એવું નહીં કરી શકો, પણ જેન્ડર બેઝ ઉપર આજે પણ ત્યાંના કોન્સ્ટિટ્યુશનમાં એવી કોઈ પ્રોવિઝન નથી. તેથી બેટીને લાગ્યું કે આવું અમેન્ડમેન્ટ પાસ કરવું જરૂરી છે, બરાબર. પણ થયું એવું કે એ પાસ ના થઈ શક્યું. એમણે જબરી મૂવમેન્ટ પણ કરી ખરી પણ એ નહીં થઈ શક્યું, હશે કોઈ કારણોસર નહીં થઈ શક્યું. આજ સુધી અમેરિકામાં આ ERA, જેને ટૂંકમાં કહેવાય છે ERA, જેનો અર્થ શું થાય છે? ઇક્વલ રાઇટ અમેન્ડમેન્ટ, જે છે એ આજ સુધી અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં
પાસ નથી થઈ શક્યું એટલે આપણે સમજી શકીએ છીએ કે હજી પણ જેન્ડર બેઝડ ડિસ્ક્રિમિનેશન તો છે ને છે જ. કોઈ એવું પ્રોવિઝન નથી કે જે જેન્ડરના બેઝિસ પર કોઈ ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ. અચ્છા, એ પ્રોવિઝન છે કે રેસ કલર ના બેઝિસ પર કોઈ ડિસ્ક્રિમિનેશન ના હોવું જોઈએ. એટલે કે કોઈએ જાતિ વિરોધી થઈને કોઈ તફાવત નથી કરવાનો. કલર કે આ કાળું છે આ ગોરું છે એવી રીતે કોઈ તફાવત નથી જોવાનો. આવા નિયમો તેમના કોન્સ્ટિટ્યુશનમાં છે, પરંતુ જેન્ડર બેઝિસ આજે પણ નથી. તો આ જે હતું તે કે જેના લીડર બેટી હતા, તેમણે બુક પણ લખી, ઘણાને મૂવમેન્ટમાં જોડ્યા પણ ખરા. તેમણે એ પણ અભ્યાસ કર્યો કે ભાઈ સોશિયલ અને ઇકોનોમિક સ્ફિયરમાં આપણને લિબર્ટી જોઈએ, ઇક્વેલિટી જોઈએ. એટલે કે ફર્સ્ટ વેવમાં જે હતું ડિસ્ક્રિમિનેશન તેમાં જ થોડી ડિમાન્ડ્સને વધારી દીધી અને તેનું રિવાઇવલ તરીકે થોડું મૂવમેન્ટ કર્યું તો લાગ્યું પણ ખરું કે રીલોન્ચ થયું છે, પણ એ પાસ નહીં થઈ શક્યું. બરાબર છે, સક્સેસફુલ નહીં થયું. તો હવે બીજા ગ્રુપની આપણે વાત કરીએ. બીજું પણ ગ્રુપ કાર્યરત તે સમયે થઈ જ ગયું હતું અને જેનું નામ હતું રેડિકલ ફેમિનિસ્ટ ગ્રુપ. જેમાં જે ફેમિનિસ્ટ હતા તે બધા રેડિકલ ધોરણે વિચારતા હતા, તાર્કિક ધોરણે વિચારતા હતા. તો તેમનું નામ એ રીતે જ પડ્યું છે, એમનો એપ્રોચ જુદો રહ્યો છે કે જે લિબરલ ગ્રુપ ઓફ ફેમિનિસ્ટ હતું તેમનાથી આ લોકોનો એપ્રોચ જુદો છે. આપણે જોઈએ કે તે લોકો કઈ રીતે લિબરલ ફેમિનિસ્ટ ગ્રુપથી જુદા પડે છે. Second wave feminism is mainly identified with the radical approach. આ જે આપણે જોઈ રહ્યા છે ને સેકન્ડ વેવ ફેમિનિઝમ, એ આના લીધે વધારે આઈડેન્ટિફાઈ થયું છે, કારણ કે આ સૌથી અલગ રહ્યું. અને સેકન્ડ વેવ જો આપણે યાદ કરીએ ને તો રેડિકલ એપ્રોચ જ યાદ કરવાનો વધારે રહે છે, કારણ કે લિબરલ એપ્રોચ તો ફર્સ્ટ વેવ ફેમિનિઝમનો જ રિવાઇવલ હતો એટલે એ જૂનો થઈ ગયો ગણાય. પણ આ જે છે સેકન્ડ વેવ જેના નામે કહી શકાય તે રેડિકલ એપ્રોચના લીધે ફેમસ થયું છે. ઓકે, તો તેથી સાચા અર્થમાં રેડિકલ એપ્રોચ જ સેકન્ડ વેવનો મેઇન એપ્રોચ ગણાયો. સેકન્ડ વેવ એક મૂવમેન્ટના સ્વરૂપમાં શરૂઆતથી જ એક મૂવમેન્ટના સ્વરૂપમાં આવ્યો. 1968માં શરૂ થાય છે એ ચળવળ અને 1980 સુધી એ મૂવમેન્ટ ચાલુ રહી છે. As a movement, it began in 1968 and continued till 1980s. 1968 protest against Miss America beauty contest. મૂવમેન્ટમાં શું થયું શરૂઆતમાં જ કે અમેરિકામાં તે સમયે એક બ્યુટી કોન્ટેસ્ટ રાખવામાં આવતી હતી, મિસ અમેરિકા બ્યુટી કોન્ટેસ્ટ. તેનો આ ગ્રુપે રેડિકલ ગ્રુપ ઓફ ફેમિનિસ્ટે પ્રોટેસ્ટ કર્યો અને એ લોકો પ્રોટેસ્ટન્ટ તરીકે ઓળખાવા લાગ્યા એ બ્યુટી કોન્ટેસ્ટનો. સમજી શકીએ છીએ કે બ્યુટી કોન્ટેસ્ટ હતી તો ફેમિનિસ્ટ લોકોએ જ એનો પ્રોટેસ્ટ કેમ કર્યો આપણે સમજી શકીએ છીએ. પ્રોટેસ્ટ અગેન્સ્ટ ઓબ્જેક્ટિફિકેશન ઓફ વિમેન. એ પ્રોટેસ્ટ એના માટેનો હતો કે એવા પ્રકારની જે કોન્ટેસ્ટ રાખવામાં આવે છે તેમાં લેડીઝને ઓબ્જેક્ટિફાઈ કરવામાં આવે છે, એટલે કે લેડીઝને એક ઓબ્જેક્ટ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવતી હોય છે, જેમાં લેડીઝ વગર વિચારીએ ઝંપલાવી દેતી હોય છે. એ જે કોન્સ્ટિટ્યુશન્સ હોય એ જે ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે એ લોકોનો એમને પ્રોજેક્ટ કરવાનો ઓબ્જેક્શન કંઈક અલગ હોય છે. ઓબ્જેક્ટ તરીકે પ્રોજેક્ટ કરે છે એ લોકો લેડીઝને, સેન્સલેસ તરીકે, ઇમોશનલેસ તરીકે દર્શાવવામાં આવે છે. એમ સમજો કે એક પ્રકારનો શો કરવામાં આવે છે અને લેડી જાતે જ તે શો કરતી હોય એ પ્રકારે દર્શાવવામાં આવે છે. તો રેડિકલ ફેમિનિસ્ટ એ કે જેઓ પ્રોટેસ્ટન્ટ બની તેમણે બધા ઓબ્જેક્ટ્સ કે જે તેમને ઓબ્જેક્ટ બનાવતા હતા તેમને ફ્રીડમ ટ્રેશ કેનમાં નાખ્યા. તેમણે એક ડસ્ટબિન જેવું બહાર બનાવ્યું એ કોન્ટેસ્ટ જ્યાં પ્રોજેક્ટ કરવામાં આવી હતી ત્યાં બહાર, બિલ્ડિંગની બહાર તેમણે એક ડસ્ટબિન ટાઈપનું એક મોટું બોક્સ બનાવ્યું જેને એ લોકોએ લેબલ લગાવ્યું, નામ આપ્યું ફ્રીડમ ટ્રેશ કેન.
આપણે ડસ્ટબિનમાં કચરો નાખ્યા ને તેમ એ લોકોએ તેમાં શું નાખ્યું, જેમ કે હાઈ હીલ્સ ચપ્પલ્સ, લિપસ્ટિક્સ, નેલ પોલિશ એટસેટ્રા, આ બધું એ લોકો પોતપોતાના ઘરેથી લઈ આવ્યા હતા અને એમાં ફ્રીડમ ટ્રેશ કેનમાં નાખીને તેમણે પ્રોટેસ્ટ કર્યો. કારણ કે આ બધા જે ઓબ્જેક્ટ્સ હતા, આ બધી જે થિંગ્સ હતી, તેમને ઓપ્રેસ્ડ ડિનોટ કરતા હતા, ઓબ્જેક્ટિફિકેશન કરતા હતા તેમનું. તેમને જાણે કે નાજુક નમણા દર્શાવવા માટે જ એ બનતા હતા ઇન્ડસ્ટ્રી, દુકાન, શોપ વગેરેમાં, એવું તેમણે માન્યું હતું અને એ સાચી બાબત પણ છે. મૂવમેન્ટ પર જો ધ્યાન આપવામાં આવે તો આ રેડિકલ એપ્રોચ ધરાવતા ફેમિનિસ્ટ એ તેમનું ફોકસ ડિસ્ક્રિમિનેશન પરથી ઓપરેશન પર શિફ્ટ કરી દીધું. બરાબર, આ તફાવત રહ્યો છે કે પહેલો જે એપ્રોચ છે લિબરલ એપ્રોચ, તેમાં જે ફેમિનિસ્ટ હતા તેમણે ડિસ્ક્રિમિનેશન ઉપર ફોકસ કર્યું હતું. આમાં શું થઈ ગયું છે, ફોકસ શિફ્ટ થઈ ગયું છે, ડિસ્ક્રિમિનેશન ઉપરથી ઓપરેશન પર શિફ્ટ થઈ ગયું છે કે લેડી ઓપરેશનમાં રાચે છે, બરાબર, દબાણપૂર્વક જીવન જીવે છે. તો તેના ઉપર ફોકસ હવે આ લોકોનું શિફ્ટ થઈ ગયું છે કે નાવ વી વોન્ટ ઓપરેશન લેસ, આપણને આમાંથી મુક્તિ જોઈએ. શિફ્ટ ઇન ફોકસ ફ્રોમ ડિસ્ક્રિમિનેશન ટુ ઓપરેશન. લિબરલનું ફોકસ ડિસ્ક્રિમિનેશન પર હતું અને રેડિકલનું ફોકસ ઓપરેશન પર રહ્યું. રેડિકલ એપ્રોચ વાળી સ્ત્રીઓ સમજે છે કે તફાવત કે જે જેન્ડર બેઝડ હતો તેમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવતી ન હતી જેટલી પુરુષોને મળતી હતી. પરંતુ ઓપરેશન એટલે કે ઉત્પીડન, ઓપરેશન જે ઇન્ટરનલ રિસ્ટ્રિક્શન્સ દર્શાવે છે, જ્યારે ડિસ્ક્રિમિનેશન કેવું હતું, એક્સટર્નલ રિસ્ટ્રિક્શન હતા, બહારના થોડા અડચણો હતી, જ્યારે ઓપરેશન એ આંતરિક અડચણો છે, સમાજની અડચણો છે, પોતાના ઘરની અડચણો છે વગેરે. તો એના પર ફોકસ હોય છે. એનો અર્થ એમ થાય કે તેમાં માનનાર એક્સટર્નલ બેરિયર્સ ઉઠાવવાની વાત કરશે. જે લોકો લિબરલ ફેમિનિસ્ટ હતા ને, તે લોકો શેની વાત કરતા હતા, એક્સટર્નલ બેરિયર્સ ને ઉઠાવવાની વાત કરે છે, બરાબર. મીનિંગ લો નથી તો લો બનાવવામાં આવે, આવું એ લોકો માનતા હતા, એક્સટર્નલ બેરિયર્સ ને દૂર કરવા માટે કે કાયદો જોઈએ છે. પરંતુ સમાજમાં જે ઇન્ટરનલ રિસ્ટ્રિક્શન જે છે એ માઇન્ડસેટ એન્ડ એટીટ્યુડ ઓફ પીપલ છે. આ ઇન્ટરનલ રિસ્ટ્રિક્શન ક્યાં છે, એક પ્રકારનું માઇન્ડસેટ છે આપણા સોસાયટીઝમાં, લોકોનું એટીટ્યુડ છે, મેલનું ખાસ કરીને. ટ્રેડિશન, કલ્ચર અને બિલીફ જે છે તે મહિલાઓને ફક્ત અનફ્રી કે સબઓર્ડિનેટ નથી રાખતા, બલકે જસ્ટિફાઈ પણ કરે છે. આપણે ત્યાં જે બધી ટ્રેડિશન, કલ્ચર, માન્યતાઓ જે બધી છે એ બધી જ લેડીઝને અનફ્રી રાખે છે, સબઓર્ડિનેટ માની રાખે છે. અને એટલું જ નહીં, અને તેને સાબિત પણ કરે છે કે લેડીઝ અનફ્રી છે, સબઓર્ડિનેટ છે. આ બધું આપણા કલ્ચર, આપણી ટ્રેડિશનમાં આ બધું સાબિત થતું જ રહે છે. તો ઇટ જસ્ટિફાઈઝ વિમેન્સ અનફ્રીડમ એન્ડ સબઓર્ડિનેશન. અને આ જે માઇન્ડસેટ છે ને, જે ઇન્ટરનલ રિસ્ટ્રિક્શન છે ને, એ એકચ્યુઅલી દેખાતા નથી સાફ સાફ. જ્યારે એક્સટર્નલ રિસ્ટ્રિક્શન દેખાય છે તો તેના માટે લો બનાવી શકાય, બરાબર. પણ જે ઇન્ટરનલ રિસ્ટ્રિક્શન છે એ કોઈને ના દેખાય, કોઈ સમજાવી પણ નહીં શકે. તેથી માઇન્ડસેટને કાનૂનથી ઠીક નથી કરી શકાતા, બરાબર. એક્સટર્નલ રિસ્ટ્રિક્શન હોય તો તે દેખાતા હોવાથી લો બનાવી દો તો તેને દૂર કરી શકાય. પણ જેનું માઇન્ડસેટ જ એ રીતે છે તો તેના માટે કોઈ કાનૂન ઉભો નહીં થઈ શકે, કારણ કે સાબિત જ નથી થતું કે અમે આવી રીતે માનીએ છીએ લેડીઝને, એવું અગર હોય તો એ નથી સાબિત કરી શકાતું, એટલે એ અનદેખું રહે છે, બરાબર. આ રીતે તેમણે ઓપરેશન પર ધ્યાન આપ્યું, ઉત્પીડન ઉપર ધ્યાન આપ્યું, ડિસ્ક્રિમિનેશન પરથી ઓપરેશન ઉપર તેમણે ફોકસ કર્યું. તેથી તેમણે રેડિકલ બદલાવ એટલે કે સોશિયલ ચેન્જની જરૂર છે એવું સાબિત કર્યું અને સમજાવ્યા બીજા ફેમિનિસ્ટ લોકોને.
ઓપરેશન દૂર કરવા માટે શેની જરૂર પડે એકચ્યુઅલી? તો લિબરેશનની જરૂર પડે. થોડું ઉદારતાવાદ જોઈએ, સોસાયટી વગેરેમાં ફ્રીડમ જોઈએ, એની જરૂર પડે. તો સેકન્ડ વેવ ફેમિનિઝમ વોઝ હાઈલી થિયોરેટિકલ ઇન નેચર. આ પણ એક જાણવાને સમજવા જેવી બાબત છે. એટલી એક્ટિવિસ્ટ ન હતી આ બધી ફેમિનિસ્ટ કે જે સેકન્ડ વેવમાં રેડિકલ ફેમિનિસ્ટ તરીકે ઓળખાઈ. એ થિયોરેટિકલ વધારે હતી બાય નેચર. થિયોરેટિકલ મીન્સ કે લખવાની બાબતમાં આગળ પડતી હતી, પ્રેક્ટિકલ બાબતમાં નહીં. ફોર dismantling the various structures of operation. તેમણે કેટલાક મુદ્દાઓ મૂક્યા હતા, નોંધ્યા પણ હતા કે ભાઈ આપણા સોસાયટીઝની અંદર જે વેરિયસ સ્ટ્રક્ચર્સ છે, જેને દબાણના ઉત્પીડન માટેના સ્ટ્રક્ચર્સ કહી શકાય, તેને ડિસમેન્ટલ કરી નાખવા એ એમણે નોંધ્યું. અને તે કેવી રીતે? ન્યૂ થિયરીઝ એન્ડ ટૂલ્સ ઓફ એક્સપ્લેનેશન વોઝ રિક્વાયર્ડ. એમણે નક્કી કર્યું કે ન્યૂ થિયરીઝની જરૂર છે, નવા સાધનોની જરૂર છે કે જેના દ્વારા આ બધું સમજાવી શકાય. કારણ કે એ માઇન્ડસેટમાં છે ને, એ કોઈ સાબિત નહીં કરી શકે, કોઈ સમજી નહીં શકે જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી. કોઈ વ્યક્તિ અગર તેના ઘરનું ઉત્પીડન જો કોઈને કહેવા જાય તો કોઈ માને નહીં, કારણ કે એ સાબિત નથી કરી શકાતું. તેથી શું જરૂર પડે? લખવાની જરૂર પડે, થિયરીઝની જરૂર પડે. અને એ થિયરીઝમાં અલગ અલગ ટૂલ્સની જરૂર પડે કે કેવી રીતે લખવું, કેવા કોન્સેપ્ટથી લખવું વગેરે. નવી થિયરીઝ શું લખવી એની જરૂર છે, લખાણની જરૂર છે, એમ તેમણે ચર્ચાઓ કરી. તો ન્યૂ ટૂલ્સ, ન્યૂ કોન્સેપ્ટ ડેવલપ થાય તે માટે તેમણે કાર્યો કર્યા. અને તેમણે એવી રીતે ન્યૂ ટૂલ્સ એટલે કે ન્યૂ કોન્સેપ્ટ ડેવલપ કર્યા પણ છે. અને ત્યારથી લિટરેચરની અંદર એક ફેમિનિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ શરૂ થાય છે. અને એ ટૂલ્સ કયા કયા હતા, કયા કી કોન્સેપ્ટ તેમના સમયમાં આવ્યા? એક આવ્યું પેટ્રિયાર્કી, બરાબર, કે જેને એક કોન્સેપ્ટ છે આ પેટ્રિયાર્કી. આપણે જાણીએ છીએ પુરુષ પ્રધાન સમાજ, ફર્સ્ટ ટાઈમ એપ્રોચ આ શરૂ થયો એ લોકોના સમયમાં. લિટરેચરમાં એ રીતે એમણે એક પહેલો જ એપ્રોચ આવો શરૂ કર્યો. ત્યાર પછી એમણે બીજું ટૂલ આપ્યું જેન્ડર સેક્સ ડિસ્ટિંક્શન. પછી પબ્લિક પ્રાઇવેટ ડિવાઇડ. આ બધા કોન્સેપ્ટ, નવી થિયરીઝ તેમણે લખવાની શરૂ કરી કે જેને લઈને એક ઘરમાં બેસેલ લેડી પણ એ વાંચે, સમજે અને એ જે ફીલ કરતી હોય તે સાબિતી સ્વરૂપે બોલે કે હા આ હું પણ ફીલ કરું છું. એ રીતે એમણે થિયરીઝની રચના કરી. એકેડેમિક સ્ટડી ઓફ ફેમિનિઝમ સ્ટાર્ટેડ વિથ. અને આવી રીતે પછી શું થયું કે જે આ લોકોએ લખાણ લખ્યા નવા ટૂલ્સની સાથે, નવા કી કોન્સેપ્ટની સાથે, એ લોકોનો એવો કોઈ ઈરાદો ન હતો કે આ કોઈ યુનિવર્સિટીમાં કે અમુક સમય પછી પાછળથી અમારા અભ્યાસમાં અને આગળ લેવાશે. એમનો તે સમયે ઈરાદો ફક્ત એટલો જ હતો કે અમારે આ મૂવમેન્ટને ચલાવવી, અમને ઇક્વાલિટી જોઈએ સોશિયલી, ઇકોનોમિકલી વગેરે. તો તે પ્રમાણે એમણે લખ્યું હતું. પણ થયું પણ શું કે એકેડેમિક સ્ટડીમાં આવી ગયું તેમનું બધું રાઇટિંગ, અભ્યાસ થવા લાગ્યો, રિસર્ચ થવા લાગ્યા તેમાં પણ. એટલે તેથી એકેડેમિક સ્ટડી ઓફ ફેમિનિઝમ સ્ટાર્ટેડ વિથ, અને તે છે સિમોન ડી બીવોઇર. અને તેમની બુક ધ સેકન્ડ સેક્સ 1949માં તેમણે પબ્લિશ કરાવી. તો આની સાથે જ ફેમિનિઝમને એકેડેમિક અભ્યાસમાં મૂકવામાં આવી. અને આ બુક પણ આજે પણ અભ્યાસમાં છે. ડેવલપ ઇન 1970s બાય કેટ મિલેટ. ત્યાર પછી શું થયું કે એમને વાંચી જોઈને બીજા પણ ઊભા થયા. અને કેટ મિલેટ નામના લેડીએ સેક્સ્યુઅલ પોલિટિક્સ આ રીતે એમણે બુક લખી. એ પણ એકેડેમિક બાબતમાં સ્ટડીમાં મુકાઈ, સ્ટડી ઓફ ફેમિનિઝમ તરીકે એ વપરાઈ. ત્યાર પછી શુ લામિત ફાયરસ્ટોન, આ પણ તેમનું નામ છે એક લેડી ફેમિનિસ્ટનું કે જેમણે ધ ડાયલેક્ટિક્સ ઓફ સેક્સ આ નામની બુક લખી. અને આવી રીતે ધીમે ધીમે આ બધા ફેમિનિસ્ટે
જાત જાતની થિયરીઝ ઘડવા માંડી, લોકોને જગાવવા માંડ્યા. એટલે એમ સમજીએ કે એક્ટિવિસ્ટ બનતા રહી ગઈ અને થિયોરિસ્ટ બનીને રહી ગઈ. હવે આ લોકોની જે બાબત મેં કહી તેને 3 કી ફીચર્સ ઓફ સેકન્ડ વેવ ફેમિનિઝમ માં આ રીતે આપણે જાણીશું કે જે ઓપરેશન હતું તેના કી ફીચર્સ જે રહ્યા છે સેકન્ડ વેવ ફેમિનિઝમ ની અંદર તે આ પ્રમાણે રહ્યા છે કે વિમેન all over the world experience male dominance and oppression. તેમણે તેમના રાઇટિંગ થી બધાને સમજાવ્યું કે ભાઈ આખા વર્લ્ડ ની અંદર જેટલી પણ વિમેન છે એ બધી સેમ સરખી રીતે એક્સપિરિયન્સ કરે છે કે ભાઈ મેલ ડોમિનન્સ છે, ઓપરેશન છે. આ બધું એક શેર્ડ એક્સપિરિયન્સ કહી શકાય, યુનિવર્સલ એક્સપિરિયન્સ કહી શકાય. કોઈ પણ સમાજમાંથી લેડી આવતી હોય, દેશના કોઈ પણ ખૂણેથી લેડી આવતી હોય, પણ સેમ એક્સપિરિયન્સ કરે છે એવું તેમણે જણાવ્યું સૌને. ઓન ધ બેસિસ ઓફ ધી શેર્ડ એક્સપિરિયન્સ એટલે કે દરેક લેડી એ અનુભવે છે ઓફ ઓપરેશન, women constitute a united group or social class or sisterhood. આજે એક પ્રકારનું એક સરખું એક્સપિરિયન્સ કે જે બધી જ તમામ લેડીઝ જે અનુભવે છે ને તેનાથી શું થઈ જાય કે એક પ્રકારનું યુનાઇટેડ ગ્રુપ બને છે, એક પ્રકારનો સોશિયલ ક્લાસ બની જાય છે, એક પ્રકારનું સિસ્ટરહુડ આવી જાય છે. મીનિંગ કે તેમને સમૂહ તરીકે જોવામાં આવે છે, ઇન્ડિવિજ્યુઅલ તરીકે નહીં. આ એક કી નોટ છે કે લેડીઝ જે તમામ છે તેમને બધાને ફક્ત એક સમૂહ તરીકે જોવામાં આવે છે કે લેડીઝ એમ ઇન્ડિવિજ્યુઅલ એને કોઈ વેલ્યુ આપવામાં નથી આવતી. એટલા માટે યુનાઇટેડ ગ્રુપ, સોશિયલ ક્લાસ કે સિસ્ટરહુડ તરીકે માનવામાં આવે છે કે જે એક ગ્રુપનો કોન્સેપ્ટ રાખે છે. બરાબર, લોકોના મગજમાં જાણે કે લેડીઝનું એક ગ્રુપ તરીકે રાખે છે, તેમની ઇન્ડિવિજ્યુઅલ કોઈ વેલ્યુ કોઈના પણ માઇન્ડમાં નથી. આ પ્રકારે જાગૃતિ આપી તેમણે લખીને થિયરીઝ વગેરે ઘડીને સમજાવ્યું કે વોટ ઇઝ સિસ્ટરહુડ વગેરે. એમાં આવા જે ગ્રુપ હોય છે ને સિસ્ટરહુડ કે અમુક ક્લાસ, તેમના કોમન ગોલ હોય છે. કોઈ પણ ગ્રુપ હોય તો તેનો ગોલ કોમન હોય છે અને તે શું, વોટ ઇઝ કોમન? એક્સપિરિયન્સ ઓફ ઓપરેશન. આ બધા જ ઉત્પીડન અનુભવતા હતા. આ જે ગ્રુપ આપણે જોયા તે સિસ્ટરહુડ વગેરે, તો તેમાં એક્સપિરિયન્સ ઓફ ઓપરેશનની બાબત સમજાવી છે. હવે લિબરેશન એટલે કે ફ્રીડમ ફ્રોમ ઓપરેશન એમને જોઈતું હતું. આ જે રેડિકલ ફેમિનિસ્ટ હતી તેમને એક લિબરેશન જોઈતી હતી અને લિબરેશનનો અર્થ શું થાય? ફ્રીડમ ફ્રોમ ઓપરેશન, ધીસ કાઇન્ડ ઓફ ઓપરેશન ઇન સોસાયટી, ઇન ઇકોનોમી વગેરે. તો એમાં પણ અમુક મુદ્દા યાદ રાખવા જેવા છે, જેમ કે વિમેન્સ ઓપરેશન વિલ એન્ડ ઓનલી થ્રુ ધેર લિબરેશન. આ ઓપરેશન કેવી રીતે અંત લાવી શકાશે? ઓનલી થ્રુ ધેર લિબરેશન. બરાબર, નો લોઝ, નો સોશિયલ રિફોર્મ કેન વર્ક. તમે કોઈ કાયદો લાવીને મૂકી દો કે કોઈ સમાજમાં ઉદ્ધાર કરી નાખો, એ રીતે ઓપરેશન દૂર થવાનું ન હતું. તે આ ફેમિનિસ્ટ જાણી ગઈ હતી અને લોકોને તેમણે જગવી, લેડીઝને તેમણે જગવી. વોટ ઇઝ નીડેડ ઇઝ અ રિવોલ્યુશન. એમણે કહ્યું કે આપણને ક્રાંતિની જરૂર છે, મહાન ક્રાંતિની જરૂર છે. Second wave feminism turned into women's liberation movement, demanding end of every patriarchal values and institution. તેમણે એક એવી લિબરેશન મૂવમેન્ટ આરંભી, આ લખીને ત્યારબાદ ઘણા બધાને ભેગા કરીને પછી એક મૂવમેન્ટ ફરીથી ચલાવી કે જેમણે પેટ્રિયાર્કલ વેલ્યુઝની કે પેટ્રિયાર્કલ વેલ્યુઝ જે આપે છે તેવી સંસ્થાઓની સામે થઈ ગયા અને તેમણે એવું વિચાર્યું કે પેટ્રિયાર્કલ વેલ્યુઝમાં શું આવે એ પહેલા સમજાવી દઉં કે જેનાથી વિરુદ્ધ તેમણે ડિમાન્ડ મૂકી છે, એનો અંત લાવવાની ડિમાન્ડ મૂકી છે. બરાબર, પેટ્રિયાર્કીનો અંત જોઈએ છે, લિબરેશન મૂવમેન્ટ લોન્ચ કરવાની જરૂર છે એવું તેમણે જાહેર કર્યું. લિબરેશન મૂવમેન્ટ લોન્ચ કરવાની જરૂર
એટલે કે પેટ્રિયાર્કીની અગેન્સ્ટ કરવાની જરૂર છે અને તેના માટે 3 કી ફીચર્સ ઓફ સેકન્ડ વેવ ફેમિનિઝમ જેમાં આપણે જોઈએ કે ડિફરન્સ એપ્રોચ જે છે ઇક્વેલિટી એપ્રોચ હતો ફર્સ્ટ વેવ ઓફ ફેમિનિઝમમાં. હવે જે એપ્રોચ આવ્યો ને સેકન્ડ વેવમાં તે છે ડિફરન્ટ અને એને કહેવાય ડિફરન્ટ કાઇન્ડ ઓફ એપ્રોચ છે. તો એમાં એપ્રોચ કેવો રહ્યો? વિમેન કેન નોટ બી એકોમોડેટેડ ઇન અ સોસાયટી વિચ ઇઝ બેઝડ ઓન પ્રિન્સિપલ્સ મેડ બાય મેન. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘર હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ નેશન હોય, તેમાં જે પ્રિન્સિપલ્સ બનાવવામાં આવે છે હાઉસ રૂલ કરવા માટે કે સમાજ રૂલ કરવા માટે, તો તે પ્રિન્સિપલ્સ મેડ બાય મેન હોય છે, નોટ વિમેન. આ બેઝિક વસ્તુ છે, આજે પણ તે છે, બરાબર. વિમેન નીડેડ ડિફરન્ટ સેટ ઓફ થિયરીઝ. તો લેડીઝને હવે અલગ થિયરીઝની જરૂર છે, એમને લખાણો દ્વારા સમજાવવાની જરૂર છે. તો એવી થિયરીઝ લખીને મૂકવાની, એવી ફિલોસોફીઝ લખીને મૂકવાની, એવા કોન્સેપ્ટ લિટરેચરમાં મૂકવાના કે જે તેમને સમજાવી શકે, ટુ એક્સપ્લેન ધેર કન્ડિશન. તેમની જે હાલત છે તે લોકો પણ સમજી શકે. તો એવી રીતે આવશે રિવોલ્યુશન, એમ આ લોકો માને છે. તો ડિફરન્ટ થિયરીઝ અને કોન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરીએ. Women are different from men in terms of qualities and nature. બેસિકલી આ સમજવાની જરૂર છે કે જે લેડીઝ હોય છે તે મેનથી નેચરમાં અને ગુણોમાં જુદી હોય છે, બરાબર. Women's nature and qualities are actually superior than men. કેવી રીતે? તો કે કેરિંગ, નર્ચરિંગ, લવિંગ, ઇમોશનલ એટસેટ્રા જે ક્વોલિટીઝ છે ને લેડીઝની અંદર તે તો એકચ્યુઅલી સુપીરિયર છે, રાઈટ. એના અગેન્સ્ટ, એની વિરુદ્ધમાં આપણે જોઈએ તો જેન્ટ્સની નેચર કેવા? અગ્રેસિવ, નોટ ઇમોશનલ. તો એ તો ઇન્ફિરિયર છે ને. ફાઇટ વગેરે કરવી, મર્ડર વગેરે કરવા, એ તો બધું ઇન્ફિરિયોરિટી પર જાય છે. તો સુપીરિયર નેચર તો લેડીઝનો છે. Women should celebrate their distinct nature rather than abandoning it. એમણે થિયરીઝ આપી કે ભાઈ we should celebrate our distinct nature. આપણા નેચરમાં જે ક્વોલિટીઝ છે તે સુપીરિયર ટુ મેન છે, તો પછી we must celebrate them. તો આ રીતે તેમણે થિયરીઝ વગેરેમાં સમજાવ્યું, બરાબર. અને એ રીતે સોસાયટીનું નિર્માણ જે મહિલાઓની ક્વોલિટીઝ સાથે રિલેટેડ હોય એવા સોસાયટીના નિર્માણ કરવાની થિયરીઝ આપે છે આ ફેમિનિસ્ટ ગ્રુપ. એવા કી કોન્સેપ્ટ આપે છે, એવા ટૂલ્સ આપે છે. એટલે આપણે આમાં જે કેટલાક વચ્ચે કેટલાક લેડીઝ ફેમિનિસ્ટ દ્વારા જે બુક્સના ટાઇટલ વાંચ્યા ને એ આપણે વાંચવા જોઈએ, કે જેમાં ઘણું બધું એવું એમણે લખ્યું છે કે જેનાથી આપણને સજાગતા આવે છે, જાગૃતતા આવે છે, નોલેજ આવે છે, એક પ્રકારનું લર્નિંગ આવે છે કે હાઉ ટુ ક્રિએટ અ ન્યૂ કાઇન્ડ ઓફ સોસાયટી, કે જેમાં પ્રિન્સિપલ્સ જે હોય તે આપણા થકી બને, લેડીઝના થકી બને અને તે રીતે રન થાય એક સુપીરિયર સમાજની. કારણ કે લેડીઝના જે ક્વોલિટીઝ છે તે સુપીરિયર ટુ મેન છે. તો એક સોસાયટી ચેન્જ થઈ શકે છે, રિવોલ્યુશનની જરૂર છે, એમ એમણે રેડિકલ ફેમિનિસ્ટે સેકન્ડ વેવની અંદર જાહેર કર્યું અને થિયરીઝ આપી. અને તે જે થિયરીઝ આપી ત્યાર પછી તેના થકી અમુક ક્રિટિસિઝમ બહાર આવ્યું છે. તો એ ક્રિટિસિઝમની આપણે વાત કરી રહ્યા છીએ. ઓકે, તો સેકન્ડ વેવ અહીં પૂરો થાય છે, બરાબર.